ભારતમાં યુવાન નેતૃત્વ નથી, માટે ભારત પાછળ છે. આ વાત તો સાચી છે, પરંતુ શું રાજકીય પક્ષો ચૂંટણીમાં યુવાન અને શિક્ષિત ઉમેદવારો ઉતારે છે? અને ઉતારે તો શું મતદારો તેમને તેમના જાતિ, ધર્મ કે રાજકીય પક્ષથી ઉપરવટ વિચારીને સ્થાનિક પ્રગતિ માટે મત આપે છે ખરા? તો ચાલો જાણીએ કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદમાં કોંગ્રેસ પક્ષ તરફથી કેટલા શિક્ષિત અને યુવા ઉમેદવારો મેદાનમાં ઉતારાયા છે. કારણ કે યુવા નેતૃત્વ હોવું જરૂરી છે, પરંતુ લોકોને જાણ હોવી જોઈએ કે કયા નેતા કેટલા શિક્ષિત છે. આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતમાં શું ઘટનાઓ બની રહી છે તે આપણે ઘણા દિવસોથી જોઈ રહ્યા છીએ, જેમાં સત્તા પક્ષ, ચૂંટણી પંચ અને પોલીસ પર વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યની પ્રગતિ અને મહાનગરોની પ્રગતિ માટે યુવા નેતૃત્વની તાતી જરૂર છે તે સૌ કોઈ માને છે. તો જોઈએ કે અમદાવાદ મહાનગરપાલિકા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કયા યુવાન અને શિક્ષિત ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે 5 એપ્રિલના રોજ 243 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં અમદાવાદ માટે 93 ઉમેદવારોનો સમાવેશ થાય છે. અને આ ઉમેદવારોની યાદીમાં ઘણા યુવા અને શિક્ષિત ચહેરાઓને તક આપવામાં આવી છે. તેની વિગતે આ મુજબ છે. જલય ચૌહાણ 27 વર્ષ, ગોતા વોર્ડથી ઉમેદવાર છે અને તેઓ ઇજનેર છે. પૂરવ ગજ્જર 25 વર્ષના છે, ચાંદોડિયાના ઉમેદવાર છે અને મેકેનિકલ ડિપ્લોમા ધરાવે છે. વર્ષાબેન કટારા જે 26 વર્ષના છે, સાબરમતીથી ઉમેદવાર છે અને BA સુધી તેમણે અભ્યાસ કરેલો છે. સુબોધ કુમુદ 36 વર્ષના છે, ચાંદખેડાથી તે ઉમેદવાર છે અને M.Pharm તેમજ LLB સુધી તેમણે અભ્યાસ કર્યો છે. દીપેન પટેલ 29 વર્ષના છે, સાબરમતીથી ઉમેદવાર છે અને BCom સુધી તેમણે અભ્યાસ કર્યો છે. રોમાબેન રામાની 34 વર્ષના છે, સરદારનગરથી ઉમેદવાર છે અને M.Com LLB સુધી તેમણે અભ્યાસ કર્યો છે. ઓમ પ્રકાશ તિવારી 35 વર્ષના છે, સરદારનગરથી ઉમેદવાર છે અને તેમણે MA BEd LLB સુધી અભ્યાસ કર્યો છે. રિદ્ધિબેન પરમાર જેઓ 23 વર્ષના છે, નરોડાથી ઉમેદવાર છે અને તેમણે LLB સુધી અભ્યાસ કર્યો છે. ભાવિક સોલંકી જેઓ 34 વર્ષના છે, સેજપુર બોગાથી ઉમેદવાર છે અને હાલ PhDનો અભ્યાસ કરી રહ્યા છે. નયનભાઈ રબારી તેઓ 32 વર્ષના છે, કુબેરનગરથી ઉમેદવાર છે અને M.Com સુધી તેમણે અભ્યાસ કર્યો છે. મિલાપ પટેલ જેઓ 40 વર્ષના છે, શાહીબાગથી ઉમેદવાર છે અને BSc MLT સુધી તેમણે અભ્યાસ કર્યો છે. હેતલ સરવૈયા 37 વર્ષના છે, નવરંગપુરાથી ઉમેદવાર છે અને BA સુધી તેમણે અભ્યાસ કર્યો છે. તેજસ વાણોલ 37 વર્ષના છે, નવરંગપુરાથી ઉમેદવાર છે અને તેઓ કોમ્પ્યુટર એન્જિનિયર છે. અવધ પટેલ જેઓ 30 વર્ષના છે, ગોળકદેવથી ઉમેદવાર છે અને M.Pharm સુધી તેમણે અભ્યાસ કર્યો છે. ઋષિ શાહ તેઓ 34 વર્ષના છે, જોધપુરથી ઉમેદવાર છે અને BCom MA BEd સુધી તેમણે અભ્યાસ કર્યો છે. અભિષેક ત્રિવેદી જેઓ 37 વર્ષના છે, જોધપુરથી ઉમેદવાર છે અને BCom સુધી તેમણે અભ્યાસ કર્યો છે. રવિ સોરઠિયા જેઓ 28 વર્ષના છે, વિરાટનગરથી ઉમેદવાર છે અને તેઓ સિવિલ એન્જિનિયર છે. જયમન 39 વર્ષના છે, બાપુનગરથી ઉમેદવાર છે અને તેમણે M.Com સુધી અભ્યાસ કર્યો છે. સાનિયા પઠાણ 27 વર્ષના છે, જમાલપુરથી ઉમેદવાર છે અને M.Com BEd સુધી તેમણે અભ્યાસ કર્યો છે. ફૈઝાન બાનુ શેખ જેઓ 23 વર્ષના છે, પાલડીથી ઉમેદવાર છે અને M.Com સુધી તેમણે અભ્યાસ કર્યો છે. અર્જુન નાયક તેઓ 33 વર્ષના છે, પાલડીથી ઉમેદવાર છે અને BCom LLB સુધી તેમણે અભ્યાસ કર્યો છે. ચિરાગ ઠાકોર જેઓ 37 વર્ષના છે, લાંબાથી ઉમેદવાર છે અને BA સુધી તેમણે અભ્યાસ કર્યો છે. ઘનશ્યામ પરમાર 39 વર્ષના છે, લાંબાથી ઉમેદવાર છે અને MBA સુધી તેમણે અભ્યાસ કર્યો છે. કોંગ્રેસે 4 હાલના કોર્પોરેટરો શહેજાદ ખાન પઠાણ દાનિલ લીમડા, નીરવ બક્ષી દરિયાપુર, જગદીશ રાઠોડ અમરેવાડી અને રાજશ્રી કેસરી ચાંદખેડાને ફરીથી ટિકિટ આપી છે. કુલ મળીને આ 33 ઉમેદવારો છે જે કોંગ્રેસ પક્ષ તરફથી જેઓ યુવાન પણ છે અને શિક્ષિત પણ છે. બીજા અન્ય યુવાન પણ છે, પરંતુ તેઓ 12મા ધોરણ સુધી તેમણે અભ્યાસ કર્યો છે. આ બતાવે છે કે કોંગ્રેસ પાર્ટીએ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા અને શિક્ષિત ઉમેદવારો ઉતારી અમદાવાદના મતદારોને એક મોકો આપ્યો છે કે તેઓ યુવાન અને શિક્ષિત લોકોના હાથમાં સત્તા આપે, જેથી પરિવર્તન આવે. પરંતુ હવે જનતાના હાથમાં છે કે તેઓ યુવા અને શિક્ષિત ઉમેદવારોને મોકો આપે છે કે નહીં. તમે શું માનો છો? શું મતદારો યુવા અને શિક્ષિત ઉમેદવારોને તક આપશે? અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.